હેલો સ્ટુડન્ટ્સ, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી અંગ્રેજીના વિડીયો લેક્ચરમાં આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને સરસ મજાનો આપણો કોર્સ છે તે વિડીયો લેક્ચર્સ દ્વારા ખૂબ જ સારી રીતે અત્યારે આગળ વધી રહ્યો છે. હું સારી રીતે બોલ્યો તેનું કારણ તે છે કે આપમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે તે હોમવર્ક કરે છે, હોમવર્ક મોકલાવે છે અને તે પણ સારા અક્ષરે અને તે વિડીયોમાં જે કન્ટેન્ટ છે તે સમજી શકે છે. તે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. આજે આપણે તમે જે રીતે સ્ક્રીન ઉપર જોવો છો તે રીતે આજે આપણે એક કાવ્ય લઈને આવ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે ગ્રામરનો એક ટોપિક સમજેલો હતો, તે પૂરો કર્યા પછી આજે આપણે છે તે એક સરસ મજાનું કાવ્ય છે તે લેવાના છીએ, જે પોએમ નંબર 2 એટલે કે બીજું કાવ્ય છે અને તેનું નામ છે પેન્સિલ. તો પેન્સિલ એટલે પેન્સિલ, સીસા પેન ઘણા એને કહીએ છે, બરોબર છે, પણ પેન્સિલને સ્વાભાવિક રીતે પેન્સિલથી જ ઓળખીએ છીએ. હવે કોણે લખ્યું છે આ કાવ્ય? જયંત પરમારે છે તે આ મૂળ કાવ્ય લખેલું છે અંગ્રેજીમાં અને તેનું જે ટ્રાન્સલેશન કરેલું છે તે બેઈદાર બખ્તે કરેલું છે. એકચ્યુઅલી જયંત પરમારે એક ભાષામાં લખેલું હશે, અહીંયા તેના કોઈ પણ પૂર્વાપર સંદર્ભ છે તે આ કાવ્યમાં આપેલા નથી, પણ તેનું ટ્રાન્સલેશન બેદાર બખ્તે અંગ્રેજીમાં કરેલું છે. તેવી રીતની આમાં વાત છે, તે કાવ્યમાં જ લખેલી છે. નીચે તમે જોશો તો તમને ખ્યાલ આવશે, બરોબર છે. તો આ કાવ્યનો હાર્દ શું છે, આ કાવ્ય શું કહેવા માંગે છે, તો આપણે તે વાત કરવાના જ છીએ. પણ પહેલા આપણે તે વાત કરી લઈએ કે આ કાવ્ય કેવી રીતે પૂછાય છે પરીક્ષામાં. તો પરીક્ષામાં કાવ્ય સ્ટાન્ઝાના સ્વરૂપમાં પૂછાય છે અને તેની નીચે છે તે 3 પ્રશ્ન આપેલા હોય છે અને તે પ્રશ્ન આપણે સ્ટાન્ઝા વાંચીને જ લખવાના હોય છે. ખ્યાલ એવો? તો સ્ટાન્ઝા વાંચી અને તેના પ્રશ્નોના જવાબ આપણે આપેલા હોય છે. તો કેવા પ્રશ્નો પૂછાય છે? એક તો કન્ટેન્ટ આધારિત પૂછાય છે, એટલે કાવ્યમાં શું કન્ટેન્ટ છે તે વાત પૂછાય છે. બીજું કોઈ પર્ટિક્યુલર એવો અર્થ હોય કે જે રૂપકના અર્થમાં દર્શાવેલો હોય, તો તે રૂપકનો પ્રશ્ન પૂછાય છે કે આમાં આ કાવ્યમાં કવિ આ બરાબર શું કહેવા માંગે છે. બીજી વાત. ત્રીજી વાત છે કે કોઈ સ્પેલિંગનું સમાનાર્થી પણ પૂછી શકાય છે કે આ બરાબર આનું સમાનાર્થી શું. તમને બીજો અર્થ આપેલો હોય અને એમ કીધું હોય કે આ કાવ્યમાંથી આ શબ્દને લગતા અર્થવાળો શબ્દ ગોતી અને લખો, તો આપણે તે વાત કન્વે કરવાની હોય છે. અને ઓવરઓલ આખા થીમને લગતું પણ આ કાવ્ય હોય છે કે આ ગુજરાતી અથવા તો આ અર્થ થતી લીટી છે તે ગોતીને લખો. તો આ રીતે આપણને કાવ્ય પૂછાતા હોય છે. પહેલું કાવ્ય આપણે જોઈ ગયા, તે પણ માતા પિતા છે તે બોલતા હતા અને સંતાનોને સંબોધીને તે કાવ્ય લખેલું હતું. હવે આજે આપણે જે જોવાના છીએ જે પેન્સિલ કાવ્ય, તેમાં પણ એક પિતા પર્ટિક્યુલરલી પોતાની નાનકડી દીકરીને અનુલક્ષીને આ કાવ્ય લખે છે. ફરીથી, એક પિતા પોતાની દીકરીને અનુલક્ષીને આ કાવ્ય લખે છે. હવે તે પિતાની જે દીકરી છે, જે પેન્સિલ કાવ્યમાં આપણને હમણાં જોવા મળશે, તે દીકરી બહુ નાની છે, લગભગ 2, 3, 4 વર્ષથી મોટી નથી. કારણ કે લોઅર કેજી કે હાયર કેજીમાં હોય એવી સંભાવનાઓ ખરી. આ બેનના સંદર્ભમાં વાત કરું છું. નાની દીકરી છે અને તેના પિતા છે તે દીકરીને જોવે છે. દીકરીનું ધ્યાન એના પિતા તરફ નથી, પણ પિતા એને ઓબ્ઝર્વ કરે છે. તે દીકરી ચિત્ર દોરતી હોય છે જુદા જુદા. હવે જે ચિત્ર દોરતી વખતે તે નાનકડી દીકરીની કલ્પના કેવી હોય, તો કે તે પોતાની રંગીન કલ્પનાઓના આધારે જુદા જુદા ચિત્રો દોરે છે. પણ તેની એક બાળ સહજ કલ્પના છે. તે બાળ સહજ કલ્પનાના સહારે પોતાને ગમે તેવા અને પોતે જેવી દુનિયા ઈચ્છે છે તેવી રીતના તે ચિત્રો પોતે દોરે છે અને તે ચિત્રોના સ્વરૂપમાં છે તે તેની અંદર રહેલો જે બાળ સ્વભાવ છે અથવા તો જે નિખાલસતા છે, તે દીકરીની જે કંઈ પણ છે તે ગરિમા છે, તેની ગરવાઈ છે, તે બધું આપણને તેના ચિત્રમાં સ્પષ્ટ થાય છે કે તે દીકરી આ દુનિયામાં કેવું ઈચ્છે છે. અને આમાં તે પણ વાત સ્પષ્ટ થાય છે કે નાનું બાળક છે તે કેટલું નિષ્પાપ હોય છે.
અને તે પોતે પોતાની અલગ જ દુનિયામાં હોય છે, અને એટલે જ કહેવાય છે કે ચાઇલ્ડહુડ છે ને તે ગોલ્ડન પીરિયડ છે. તો અહીંયા પિતાજી પોતે પોતાની દીકરીનું જે ઓબ્ઝર્વેશન કરે છે, જે ચિત્ર દોરતી તેને જોવે છે, તેના ચિત્રનું વર્ણન કરે છે, તે વાત આ ચિત્રમાં આપેલી છે. એક બીજી વાત, તે પિતાનો દીકરી પ્રત્યેનો પ્રેમ છતો થયો છે કે તેનું ઓબ્ઝર્વેશન કેટલું બારીક છે કે આવા જમાનામાં પણ કોઈ પિતા છે તે પોતાની દીકરી ઉપર જો આવી રીતના પ્રેમથી, વહાલથી કે લાડથી જો આટલી સરસ નજર રાખી શકતા હોય, મીઠી નજરો, તો ખરેખર તે ભાગ્યની વાત કહેવાય. તો આવી જ કઈ વાત છે તે આ કાવ્યમાં કહેવામાં આવેલી છે. તો આપણે વાંચીએ. જો માય ડોટર, હવે તમે બધા છે તે પોએમ નંબર 2 સામે રાખીને બેસજો. કદાચ અત્યારે ભૂલી ગયેલા હો તો વિડીયો પોઝ કરી દો, કાંઈ વાંધો નહીં, વિડીયો પોઝ થશે. સર તમારી સામે સ્ટેચ્યુ થઈ જશે, બરોબર? તમને સ્ટેચ્યુ રમવું તો બહુ ગમે છે ને, તો સર સ્ટેચ્યુ થઈ જશે અને તમે પેલા પુસ્તક લઈ લો. પુસ્તક રાખી સામે, અને અહીંયા જે લીટી બોલવામાં આવે તે લીટીમાં તમારે નજર રાખવાની છે કે આપણે કઈ લીટીનું કયું ટ્રાન્સલેશન કરીએ છીએ. સાથે એક નોટ અને પેન્સિલ રાખો, કારણ કે પેન્સિલના કાવ્યમાં તો પેન્સિલ જોઈએ જ, બરોબર? કે જેથી કરીને આપણે તેમાં રફલી લખી શકીએ કે કયા શબ્દનો અર્થ શું છે. મોટે ભાગે તો સારી ટેવ તે છે કે સમજો પુસ્તકમાં જ સારા અક્ષરે તમે ઝીણા અક્ષરે ઉપર લખો, પણ તે સલાહ એટલા માટે આપવા યોગ્ય નથી કે જો ખરાબ અક્ષર થાય તો પુસ્તક સૌથી વધારે ખરાબ લાગે છે. હકીકતમાં તો એમાં જ લખેલું હોય તો આપણે શું કરીએ કે જ્યારે પુસ્તક ખોલીએ ત્યારે એનો અર્થ સીધો સામે આવે એટલે વાત પતે. સમજો આપણે બીજી કોઈ નોટમાં ઉતારતા હોય તો કેવી રીતની વાત થાય કે જ્યારે આપણે ચોપડીમાં જોઈએ પછી નોટ ગોતવી પડે, વળી નોટના પત્તા ફેરવવા પડે, તેમાં મળે ન મળે. એ ઉપરાંત છે એકવાર આમાં જોવાનું, એકવાર આમાં જોવાનું, એકવાર આમાં જોવાનું, એકવાર આમાં જોવાનું, તો તે થોડું છે તે ઘણી વખત કંટાળાજનક પ્રોસેસ થઈ જતી હોય છે. એટલા માટે બેસ્ટ વે તે છે, પણ તેના માટે અક્ષર સારા થવા જરૂરી છે કે તમે તેમાં જગ્યા જો પૂરતી છે કે ઉપર નાના નાના ઝીણા અક્ષરે આપણે, અને જરૂર પડે ત્યાં બધું લખવાની જરૂર નહીં પડે, એમ તો સહેલું કાવ્ય છે. તો શું કહે છે પિતાજી, ચાલો જોઈએ. માય ડોટર એટલે મારી દીકરી. પિતા બોલવાની શરૂઆત કરે છે. લિટલ, ડિયર અને ડોટર. લિટલ એટલે નાની, ડિયર એટલે વહાલી, અને ડોટર એટલે દીકરી. જો પિતાજી શું બોલ્યા છે? મારી દીકરી, નાની વહાલી દીકરી. પછી આગળ શું? લાઇટ્સ અ પેન્સિલ. તો અહીંયા લાઇટ્સ એટલે સળગાવવું, પેન્સિલ સળગાવે છે. હવે તમે કલ્પના કરો, પેન્સિલ સળગાવવાની હોય ન હોય ને, પણ અહીંયા સળગાવવા જેવો અર્થ છે નહીં. અહીંયા લાઇટ છે પેન્સિલ, પણ શેનાથી સળગાવે છે એ તમે પછીની લીટીમાં જો. સામાન્ય રીતે વસ્તુ શેનાથી સળગાવવાની હોય? બાકસથી સળગાવવાની હોય ને, પણ અહીંયા શેનાથી સળગાવે છે? વિથ એ શાર્પનર. શાર્પનર એટલે અણી કાઢવાનો સંચો. તો અણી કાઢવાના સંચાથી પેન્સિલ સળગાવે છે. તો અહીંયા સળગાવે છે એનો મતલબ અણી કાઢે છે, બરોબર? તો અહીંયા લાઇટ્સ. લાઇટ્સ એટલે આ કાવ્ય પૂરતું એનો અર્થ છે પેન્સિલની અણી કાઢવી. તો પિતાજી એમ કહે છે મારી નાની દીકરી છે તે પેન્સિલની અણી કાઢે છે વિથ એ શાર્પનર. શાર્પનર એટલે સંચાથી. અને પછી શું થાય જુઓ, ધ સ્કાય. સ્કાય એટલે આકાશ. ઓફ ધ વ્હાઇટ પેપર. તો વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળનું આકાશ. અહીં સફેદ કાગળનું આકાશ એટલે ડ્રોઈંગ પેપર. તો સફેદ કાગળનું આકાશ છે. સફેદ કાગળ એટલે ડ્રોઈંગ પેપર. ફિલ્ડ એટલે બિગિન્સ ટુ બી ફિલ્ડ એમ કીધું છે. બિગિન્સ એટલે શરૂ થાય છે.
ટુ બી ફિલ્ડ એટલે ભરાવાનું, વિથ લાઇટ એટલે પ્રકાશથી. હવે સમજો પેન્સિલને મીણબત્તીની ઉપમા આપેલી છે. અને ડ્રોઈંગ પેપરને આકાશની ઉપમા આપેલી છે. અહીંયા આપણે નાનકડી પેન્સિલ દોરીએ છીએ, બરોબર. અને જે ડ્રોઈંગ પેપર છે તેને આકાશની ઉપમા આપેલી છે, એટલે કે આ ડ્રોઈંગ પેપર બરાબર સ્કાય. અહીંયા પેન્સિલ એને સળગાવે છે, બરાબર અહીં કાઢે છે, તો તે મીણબત્તીની ઉપમા પામ્યું છે. તો અહીંયા લાઇટ્સ બરાબર શું? લાઇટ્સ એટલે આખા ડ્રોઈંગ પેપરમાં ઉજાસ પથરાઈ જાય છે. ઉજાસ પથરાઈ જાય છે એનો મતલબ આખા ડ્રોઈંગ પેપરમાં છે તે ચિત્રો દોરાઈ જાય છે. જો begins to be filled with the light, બરાબર. અહીંયા લાઇટ બરાબર ચિત્રો. જો અહીંયા બહુ ધ્યાન રાખજો, આ લાઇટ ક્રિયાપદ છે એટલે વર્બ છે, અને આ લાઇટ નાઉન છે. આ લાઇટ એટલે પ્રકાશ, આ લાઇટ એટલે સળગાવવું, બરોબર. જેમ વોચ એટલે ચોકી કરવી, અને વોચ એટલે વોચ એટલે જોવું, બરોબર. અને વોચ એટલે ચોકી પણ થાય છે. તો આઈ કેપ્ટ અ વોચ ઓન હિમ, તો મેં તેના પર નજર રાખી. જે વોચ છે ને તે ત્યાં નાઉન છે, નાઉન. તો અહીંયા ઘણી વખત એવું બને છે કે એક જ વસ્તુ ક્રિયાપદ હોય, તે જ વસ્તુ નામ હોય. એટલે આ લાઇટ એટલે પ્રકાશ, આ લાઇટ એટલે સળગાવવું, સળગાવવું એટલે અણી કાઢવી, અને બીજું લાઇટ એટલે ચિત્ર. વાસ્તવમાં બહુવચન છે એટલે ચિત્ર અથવા તો ચિત્રો. તો આખું રૂપક છે તે સમજી લો, કારણ કે તમારે ફકરામાંથી જવાબ લખવાના છે. એટલા માટે આપણને તકલીફ ન પડે કે મારી નાનકડી દીકરી જ્યારે પોતે પેન્સિલ છે તે સળગાવે છે એટલે અણી કાઢે છે, ત્યારે ડ્રોઈંગ પેપર રૂપી આકાશ છે તેમાં ઉજાસ ફેલાઈ જાય છે. તો ઉજાસ ફેલાઈ જાય છે એટલે ડ્રોઈંગ પેપર રૂપી આકાશમાં છે તે ચિત્રોથી ભરાઈ જાય છે, એમ કહેવા માંગે છે પપ્પા, બરોબર. હવે આગળ જોઈએ. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. તો કેવા કેવા ચિત્ર દોરે છે પેલી દીકરી તે આપણે જોઈએ. ચિત્રોનું વર્ણન આવે છે. ચિત્ર બહુ રમૂજી છે, આપણને મજા આવે તેવા ચિત્ર છે કે બ્લેક બર્ડ. બ્લેક બર્ડ એટલે કાળું પક્ષી, શ્યામ રંગી પક્ષી છે. ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એટલે ઝાડ સાથે ઉડી જાય છે. તો અહીંયા બ્લેક બર્ડ, વિથ ધ ટ્રી. જો તમને આ ચિત્ર પૂછશે, બરોબર છે, કે આ ચિત્રમાંથી કયું ચિત્ર છોકરીએ દોરેલું નથી, અથવા તો આ ચિત્રમાંથી કયું ચિત્ર છે તેનો ઉલ્લેખ આવે, તો 3 બીજા ડમી વિકલ્પ હોય અને એક આ હોય. આપણને આપણે OMR માં નથી પૂછાતું, સાચી વાત છે, OMR માં પ્રશ્ન પૂછાવાના જ નથી, પણ પ્રશ્નની અંદર ક્યાંક પેટા OMR આપવાની છૂટ છે, સમજાણું? એટલે આ રીતે પૂછાઈ શકે. હવે તો ધ ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. હું અહીંયા મુદ્દા લખું છું. ગ્લાસીસ એટલે ચશ્મા, ચશ્મા પહેરેલો મોર, ઝાડ સાથે ઉડી જતું કાળું પક્ષી. એટલે પક્ષી છે તે ઝાડ લઈને ઉડી જતું હોય અને ક્યાંક આમ આગે અદ્રશ્ય થતું હોય. અને તમે જોશો ઘણી વખત કુદરતી દ્રશ્ય હોય ને તેમાં શેડ આપેલા હોય, તો તે અમુક આખું છે તેમાં પક્ષીઓ કાળા 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 દોર્યા હોય. તે ખબર ન પડે આપણને, તે ખરેખર બધા કાગડા કે કોયલ ન હોય, તે રંગબેરંગી પક્ષી હોય, પણ એ રીતના છે તે પ્રકાશ અને છાયાના શેડ આપેલા હોય કે તે બ્લેક લાગતા હોય. સમજાણું? ક્યારેક સંજીયા ઢળતી હોય, તમે અમુક કુદરતી દ્રશ્ય જોયો તો તેમાં જે ઘર હોય ને એ ઘર પણ કાળું દોરેલું હોય, અને ક્યાંક આખું ગામ હોય ને તો ગામની ખાલી આકૃતિ હોય પણ તે કાળી આકૃતિ હોય, આપણને ખબર પડી જાય કે આ ગામ છે, બટ દે આર કલરલેસ, તે બ્લેકમાં હોય આખું, એ આખું બ્લેક શેડ આપેલો હોય. સમજાણું? તો એ કાળું પક્ષી છે તે ઝાડ લઈને ઉડી જાય તેવું આ છોકરીએ દોરેલું છે. પછીની વાત આપણે જોઈએ.
ધ ફાયર ચેરિયટ એટલે કે અગ્નિ રથ ફ્લાઇંગ ઇન ધ એર એટલે આકાશમાં ઉડતો. આકાશમાં ઉડતો સળગતો રથ. હવે અહીંયા ફ્લાઇંગ ચેરિયટ તે ખરેખર ફાયર ચેરિયટ એમ એનો મૂળ શબ્દ છે, પણ ઉડે છે એટલા માટે ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. બરાબર, ફ્લાઇંગ ચેરિયટ ઇન ધ એર, પણ ફ્લાઇંગ ચેરિયટ કેવો? ફાયર ચેરિયટ એટલે અગ્નિ રથ. અગ્નિરૂપી રથ છે એટલે સળગતો રથ છે તે આકાશમાં ઉડી રહ્યો છે. તે જ રીતના ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, તો એરોપ્લેન છે તે રસ્તા ઉપર છે તે દોડતું હોય તેવું દોર્યું છે. હવે જો એમાં એરોપ્લેનમાં ઓ લખેલું એરપ્લેન લખ્યું છે. તો રસ્તા ઉપર દોડતું એરોપ્લેન. હવે એરોપ્લેન કોઈ દી રસ્તા ઉપર દોડતું હોય? નો દોડતું હોય, તે આકાશમાં ઉડે ને. રથ કોઈ દી આકાશમાં ઉડે? નો ઉડે, રથ રસ્તા ઉપર હાલે. પણ આ દીકરી છે એની રમણીય કલ્પના છે કે રથ એને ઉડાડ્યો છે અને એરોપ્લેનને રોડ ઉપર દોડાવ્યું છે. એ દીકરી એટલી દોડે, સહજ છે, સ્વાભાવિક છે, એની પોતાની કાલ્પનિક દુનિયા છે. કોઈ દી મોર કે કોઈ પણ પક્ષી કે પ્રાણી ચશ્મા પહેરે? નો પહેરે, પણ આને ચશ્મા પહેરાવ્યા છે. અને કોઈ દી પક્ષી ઝાડ સાથે ઉડી શકે? નો ઉડી શકે, પણ આને એવી કલ્પનાના રંગો છે. તે પાયથરા છે તો પેલા 4 ચિત્રો સમજી. ઝાડ સાથે ઉડતું પક્ષી, ચશ્માવાળો મોર દોર્યો છે, રથ જે સળગતો છે તે હવામાં ઉડે છે, અને એરોપ્લેન છે તે રોડ ઉપર દોડી જાય છે. તો આવી રીતના તે ચિત્ર દોરે છે. હજી પણ તે ચિત્રની પરંપરામાં દર્શાવેલી જ છે. આપણે તે લખતા જાય અને સમજતા જાય કે દીકરી કેવા કેવા ચિત્ર દોરે છે. પછીના ચિત્રની વાત કરીએ તો કહે છે કે ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ. તો ધ લાયન એટલે સિંહ, હેવિંગ એ કન્વર્સેશન એટલે વાતચીત કરતો, વિથ ધ કાવ. હવે છોકરીએ જો કેવું ચિત્ર દોર્યું, સિંહ છે તે ગાય સાથે વાત કરે છે. તો અહીંયા દીકરી ગાય સાથે વાત દીકરી છે તે સિંહ ગાય સાથે વાત કરતી હોય તેવું દોરે છે. હવે તમે કલ્પના કરો કે કોઈ દી સિંહ અને ગાય આપસમાં વાત કરતા હોય તેવું બને? શક્ય નથી. પણ આ દીકરીની રમણીય કલ્પના છે. બરોબર છે? તો ત્યાર પછી આપણે જોઈએ અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. તો કાળા રંગના વૃક્ષ એટલે કે કાળા વૃક્ષની ઉપર એક આંખ વાળો સૂર્ય. સૂરજ દાદાને તેણે આંખ દોરી છે દીકરીએ, અને તે પણ એક જ આંખ દોરી છે. બરોબર? તો એક આંખ વાળો સૂર્ય, અને તે સૂરજ દાદા પણ કેવા? તો વિથ એ પેચ ઓફ અ ક્લાઉડ ઓવર ઇટ. વિથ એ પેચ, પેચ એટલે થીગડું. થીગડું શેનું? ક્લાઉડ એટલે વાદળનું. ઓવર ઇટ એટલે તેના પર એક સૂર્ય દોર્યો છે. તેને એક આંખ બતાવેલી છે સૂરજને, અને તે આંખ છે એમાંય પાછું સાઈડમાં એક નાનકડું વાદળું. આ સૂર્ય, તેને એક આંખ દોરેલી છે. બરોબર? અને તે આંખ, અને અહીંયા એક વાદળું દોર્યું છે. અને તે વાદળું પણ કેવું? સૂરજમાં કોકે થીગડું માર્યું હોય ને તેવી રીતનું વાદળું
તે દીકરીએ દોરેલું છે. તો વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ અને અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. તો બ્લુ ફિશ દોરી છે એટલે કે બ્લુ રંગની માછલી. બ્લુ રંગની માછલી છે તે આ વાદળના કપાળમાં એટલે વાદળ સમક્ષ છે તે દોરેલી છે. હવે શક્ય તો હોય એ જ વાદળમાં બ્લુ માછલી દોરી હોય તેવું પણ બને, અથવા તો તેવી રીતની વાત છે કે અલગ એક વાદળ બનાવેલું હોય અને તેમાં માછલી દોરેલી હોય, પણ મેં અલગ વાદળ આપણે દોરવું ન પડે એટલા માટે મેં તે વાદળની અંદર એક માછલી દોરી અને એમ કીધું કે તેમાં બ્લુ રંગની માછલી છે તે વાદળમાં ઉડતી હતી તેવું છે તે દર્શાવેલું છે. તો હવે માછલી કોઈથી વાદળમાં ઉડે નહીં, બરોબર. માછલી એમને મેં હવામાં હે તે જમીનમાં 2 ફૂટે ઉડી ન શકે, તો વાદળ સુધી જવાની તો ક્યાં વાત રહે. પણ દીકરીની આ કલ્પના છે, બરોબર છે. અને ત્યાર પછીની જે ચિત્ર દોરે તે છે ધ યલો બટરફ્લાય એટલે પીળું પતંગિયું, સ્વિમિંગ એટલે તરી રહ્યું હતું, ઇન ધ વોટરફોલ, વોટરફોલ એટલે પાણીના ધોધમાં. તો અહીંયા કોઈ પાણીનો ધોધ દોરેલો છે અને તેમાં એક પતંગિયું અને તે પણ પીળા રંગનું. તો તે સ્વિમિંગ કરી રહ્યું છે તેવી વાત છે. અહીંયા બધું પાણી આપણે કરીએ તો પતંગિયું છે તે સ્વિમ કરતું હોય તેવું લાગે. તો તે પતંગિયું પાણીમાં તરે છે. તો તમે જોવો કેવી કલ્પના શક્તિ છે. પતંગિયા કોઈથી પાણીમાં તરે નહીં, પરંતુ આ દીકરીની કલ્પના શક્તિ છે. તો કેવા કેવા ચિત્ર સરસ મજાના બનાવ્યા છે કે હવામાં ઉડતો રથ બનાવ્યો છે તે પણ સળગતો, એરોપ્લેન છે તે રોડ ઉપર જાય છે, સિંહ છે તે ગાય સાથે વાત કરે છે, એક આંખ વાળો સૂર્ય છે, વાદળામાં ઉડતી માછલી બનાવી છે, ધોધમાં પીળું પતંગિયું છે તે તરતું હોય તેવું બધું દોર્યું છે. અને આવા ચિત્ર દોર્યા પછી પપ્પા શું કહે છે? માય ડાર્લિંગ ડોટર એટલે મારી વહાલી દીકરી, ઇન હર એક્સ્ટસી, એક્સ્ટસી એટલે દિવ્ય આનંદ. પોતાના એક નિજાનંદમાં જ છે, નિષ્પાપ છે અને પોતાની કલ્પનાની દુનિયામાં જીવે છે. એટલે તે દીકરી એક્સ્ટસીમાં, ઇઝ બિઝી એટલે કે તે વ્યસ્ત છે દીકરી, ડ્રોઈંગ એટલે દોરવામાં. તો આ દીકરી પોતાના નિજાનંદની મસ્તીથી પોતાને ગમે તેવી કલ્પનાના રંગો પૂરીને સરસ મજાના ચિત્રો દોરે છે. સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે વિચિત્ર ચિત્ર દોરે છે કે જે આપણને વિચિત્ર લાગે તેના માટે એ સહજ છે, તેના કલ્પનાની દુનિયા છે. કેમ તે લોકો પોતાના કલ્પનાની દુનિયા વિચારી ન શકે, નાના બાળકો વિચારી શકે. બટ વેન ત્યારે ધ સ્કૂલ માસ્ટર એટલે નિશાળના શિક્ષક, ગીવ્સ એટલે આપે છે, હર એટલે તેણીને અને હોમવર્ક એટલે ગૃહ કાર્ય. હવે વાત અહીંયા આવી છે. જ્યારે નિશાળના શિક્ષક ગૃહ કાર્ય આપે છે, માય ડાર્લિંગ ડોલ એટલે મારી વહાલી ઢીંગલી, બ્રેક્સ એટલે ભાંગી નાખે છે, ધ ટીપ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની અણી ભાંગી નાખે છે. જે નિશાળના સાહેબ જો લેસન આપે છે તો છોકરી પેન્સિલની અણી ભાંગી નાખે. એટલે ચિત્ર દોરતી વખતે તેનો જે ઉત્સાહ છે તે લેસન કરતી વખતે ઓસરાઈ જાય છે. અને ઇન ધ એર, હવે એમાં ઇન એંગર છે. ઇન એંગર એટલે ગુસ્સાથી ભાંગી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલ રૂપી જે મીણબત્તી જે હમણાં આપણે દોરેલી હતી તે ઇઝ એક્સટિંગ્વિશ્ડ. એક્સટિંગ્વિશ્ડ એટલે ઓલવાઈ જાય છે. તો એક્સટિંગ્વિશ્ડ એટલે વ્યવસ્થિત જોજો, એ આપણે શબ્દાર્થમાં પણ આપેલો સ્પેલિંગ છે, ઓલવાઈ જાય છે, બરોબર છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુવાણો જ રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ જે કાગળ છે એમાં માત્ર ધુવાણો જ રહે છે. પણ લેસન કરવાની વાત આવે ત્યારે પેન્સિલની અણી તે ભાંગી નાખે છે, બરોબર. તો આ દીકરીનું કાવ્ય છે. આમાં મોટે ભાગે સંદેશા કરતા પણ પિતાની લાગણી દીકરી પ્રત્યેની અને દીકરીની નિખાલસતા છે તે આમાં આપેલી છે.
તો આ કાવ્ય અહીંયા પૂરું થયું. આપણે સરસ રીતે આ સમજ્યા છીએ. 2-3 ગ્લોસરીમાં શબ્દાર્થ છે તેને ઇંગ્લિશમાં જ યાદ રાખજો, કારણ કે ઇંગ્લિશના પેપરમાં સમાનાર્થી પણ ઇંગ્લિશમાં પૂછાશે. બરોબર? તો આ કાવ્યને અહીંયા પૂરું સમજીએ અને હવે પછી આપણે પછીના લેક્ચર્સમાં મળશું, ત્યારે કોઈ પણ નવી વાત કે નવો વિચાર લઈ અને આપણે આમને સામને થાશું. તો આટલે સુધી રાખીએ. અસ્તુ.